દીવો જ્યારે કોડિયામાં પ્રગટે ત્યારે અજવાળું પ્રગટતું હોય છે, પણ એ જ દીવો જ્યારે કોઈ સ્ત્રીના ખોળિયામાં પ્રગટે ત્યારે માતૃત્વ પ્રગટ થતું હોય છે. અને આ માતૃત્વ એ કુદરત તરફથી મળેલી એક અણમોલ ભેટ છે. આ માતૃત્વ વરદાન ત્યારે જ બને છે જ્યારે માતૃત્વની સંભાળ સ્નેહથી લઈ શકાય. અને આવું જ એક સ્નેહનું ઝરણું વહી રહ્યું છે સુરેન્દ્રનગરની શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં. પણ એક મહત્વનો પ્રશ્ન એ થાય છે કે માતૃત્વની સંભાળ માટે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સુરેન્દ્રનગર જ શા માટે? એ એટલા માટે કારણ કે અહીંયા સગર્ભા માતા માટે સાઉન્ડ પ્રૂફ ડિલિવરી રૂમ, સ્વચ્છ અને સુઘડ વોર્ડની સાથે સાથે અનુભવી અને નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટની ટીમ, નવજાત શિશુ અને બાળકોના રોગો માટે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ અને જરૂર પડે એનેસ્થેટિક ડોક્ટર્સની ટીમ પણ ફૂલ ટાઈમ એટલે કે 24 કલાક સેવા આપી રહી છે. શું વાત છે! પણ ક્યારેક એવું બને કે કોઈ ઇમરજન્સી આવે અથવા કોઈ ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું? ત્યારે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા સામાન્યથી લઈને અતિ ગંભીર ડિલિવરી માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. અચ્છા. હા, હાઈ રિસ્ક ડિલિવરી તેમજ સિઝેરિયન ડિલિવરી માટે ક્રિટિકલ કેર આઈસીયુ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ અને બ્લડ બેંકની સુવિધા પણ 24 કલાક ઉપલબ્ધ છે. અરે વાહ, શું વાત છે! આ બધી જ સુવિધાઓ એક જ હોસ્પિટલમાં? હા, નોર્મલ ડિલિવરી હોય, હાઈ રિસ્ક ડિલિવરી હોય કે સિઝેરિયન ડિલિવરી, આ તમામ પ્રકારની સારવાર માં આયુષ્યમાન યોજના અંતર્ગત નિઃશુલ્ક મળવાપાત્ર છે. અને મેડિક્લેમ અંતર્ગત આ તમામ પ્રકારની સારવાર સ્પેશિયલ રૂમ માટે પણ ઉપલબ્ધ છે. તો આવો આ તમામ પ્રકારના લાભો દરેક સ્ત્રીઓ, માતાઓ અને એમના પરિવાર સુધી પહોંચાડીએ અને સાથે મળીને લઈએ માતૃત્વની સંભાળ સ્નેહથી.